પ્લેન દુર્ઘટના બાદ દાહોદના વિદ્યાર્થીઓ વતન પરત ફર્યા છે। પ્લેન ક્રેશની ઘટના બાદ બીજે મેડિકલના વિદ્યાર્થીઓ દાહોદ આવ્યા। હાલમાં 8 વિદ્યાર્થીઓ બસમાં દાહોદ પરત ફર્યા છે। કેટલાક વિદ્યાર્થીઓ હજી પણ અમદાવાદમાં જ કાર્યરત છે। દાહોદ બસ સ્ટેશન પર વિદ્યાર્થીઓને જોઈ પરિવારે રાહત અનુભવી હતી। વિદ્યાર્થીઓને સલામત જોઈને પરિવારજનો પણ ભાવુક થઈ ગયા હતા। વિદ્યાર્થીઓ આ દુર્ઘટનામાં મદદ માટે પણ પહોંચ્યા હતા। 7 થી 8 લોકો છીએ। એમાં મોસ્ટલી અમારા જુનિયર બેચ છે, સેકન્ડ યર ને ફર્સ્ટ યર વાળા। અમે અમારી બેચ વાળા કાલે થોડા આયા, આજે અમે આયા અને હવે કાલ સુધી આવશે। એટલે જુનિયરમાં તો એક્ઝામ્સ હતી, એ પોસ્ટપોન થઈ ગઈ અને મેજર એ છે કે આખી મેસ જ બંધ છે હવે, કેમ કે મેસ પર જ પડ્યું છે। એટલા માટે હવે મેસ બંધ છે એટલે ત્યાં જમવાનું પેલું પાછું ઇસ્યુ થાય અને અત્યારે આટલું બધું ચાલે એટલે ઘરવાળા બધા બોલાવી દે એટલે પછી બધા આવી ગયા। જિલ્લાના ટોટલ ત્યાં 50 થી 60 સ્ટુડન્ટ છે જો બધા યર ગણો તો। એટલે મોસ્ટલી ઇન્ટર્ન્સ છે એ તો ત્યાં એમને કામ કરવું પડે એટલા માટે છે। બાકી જે બીજા યરના સ્ટુડન્ટ છે એ મોસ્ટલી આ 2-3 દિવસમાં તો પાછા ઘરે આવી જશે।